ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશીનગર સોસાયટી આવી છે। આ સોસાયટીમાં એક વ્યક્તિ ગેસના બોટલ્સ એક રિક્ષામાંથી ચોરી અને પોતાની ઓટો રિક્ષા હતી એમાં ભરતો હતો। એ દરમિયાન પબ્લિકે એને પકડી પાડ્યો હતો અને એને પકડી અને ત્યાં ટોળું ખૂબ મોટું જમા થઈ ગયું હતું। આ દરમિયાન ત્યાંથી ઉધના સર્વેલન્સ ટીમના માણસો પસાર થતા હતા તો તેઓ ત્યાં જઈ અને મેટર હેન્ડલ કરી પોતાના હાથમાં લીધી વિગતો બધી અને જે ચોરી કરનાર વ્યક્તિ હતો એને ઉધના પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા। આ ચોરી કરનાર વ્યક્તિનું નામ અશોક માંગીલાલ બિશ્નોઈ છે। એ 18 વર્ષ 6 મહિના ઉપરની એની ઉંમર છે અને અગાઉ પણ એણે આ પ્રકારે ગેસના બોટલ્સ ચોરી કરેલા હોવાની માહિતી પોલીસને મળી છે। અગાઉ એણે આ પ્રકારની જે કૃત્ય છે એનું ચોરીનું એ એણે અઠવા પોલીસ સ્ટેશન લાઇન વિસ્તારમાં ક્યાંક કર્યા હોવાની માહિતી છે। અમે તમામ બાબતો વેરીફાઈ કરી રહ્યા છીએ અને જેમાં પણ અમને વિગતો મળશે એમાં અમે એના ઉપર ચોક્કસથી કાયદેસરની કાર્યવાહી કરીશું। અત્યારે જે માહિતી છે એ મુજબ એની પાસેથી કુલ 4 ગેસના બોટલ્સ જે ભારત ગેસ કંપનીના છે એ રિકવર થયા છે। એ અત્યારે જે પોલીસને માહિતી છે ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું છે કે એ આ બોટલ 1000 2000 એવી કિંમતમાં વેચી દેતો હતો અને એની રકમ પોતાના અંગત વપરાશ માટે વાપરતો હતો। એ પોતે કોઈ કામ કરતો હોવાનું અત્યારે જાણવા નથી મળ્યું પરંતુ આ જ પ્રકારની ચોરી કરી અને પોતાનું જીવન નિર્વાહ કરતો હોવાનું પ્રાઇમરી જાણવા મળે છે। પણ છતાં અમે ચેક કરીશું કે ખરેખર ક્યાં કામ કરતો હતો એના પરિવારજનોથી તપાસ કરીશું અને છેવટે અમને જે વિગતો મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું।